મુનાવાની ગામે આગની ઘટનામાં ઘર અને પશુધન બળી ખાક, સહાયની માંગ ઉઠી। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના મુનાવાની ગામે મંગળવાર તારીખ 19 મે 2026ની મધરાતે દુઃખદ આગની ઘટના બની હતી। ગામના રહેવાસી અઠીલા માલાભાઈ વીરસિંહભાઈના મકાનમાં રાત્રે આશરે 2 વાગે અચાનક વીજ શોર્ટ સર્કિટ કારણે આગ ભભૂકી ઉઠી હતી। આ આગની ઘટનામાં ઘરમાં રહેલા 2 બળદ, એક ગાય, એક નાની વાછરડી અને એક વાછરડો બળી જતા પરિવારને મોટું નુકસાન થયું છે। ઉપરાંત ઘરમાં રાખેલા સોના ચાંદીના દાગીના, મહત્વના દસ્તાવેજો, રોકડ રકમ અને અન્ય ઘર વખરી પણ આગમાં બળી રાખ થઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં નિરંજનભાઈ ભાવિનભાઈ પરમાર, શંકરભાઈ રત્નાભાઈ ડામોર અને ભરતભાઈ બચુભાઈ ડામોર સહિત આગેવાનોએ ઈશ્વર મુલાકાત લઈ પીડિત પરિવારને સાંત્વના પાઠવી હતી અને નુકસાનની વિગતો જાણી હતી। ગ્રામજનોએ સરકાર સમક્ષ માંગણી કરી છે કે આ આગની ઘટનામાં ભારે નુકસાન વેઠનાર પરિવારને તાત્કાલિક સહાય થતાં યોગ્ય વળતર આપવામાં આવે, જેથી મુશ્કેલીનો સમયમાં પરિવારને આર્થિક રાહત મળી શકે। રિપોર્ટર વાદી બરવતસિંહ, લીમખેડા, દાહોદ।